દેવગઢ બારિયા નગરમાં ગણેશ પર્વ તેમજ ઈદ મિલાદને લઈ શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। શાંતિ સમિતિની મીટિંગ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ। દેવગઢ બારિયા નગરમાં ગણેશ પર્વ તેમજ ઈદ મિલાદને લઈ શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। શાંતિ સમિતિની મીટિંગ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ। જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા। જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યા પછી પહેલીવાર દેવગઢ બારિયા ખાતે ઉપસ્થિત રહ્યા। નગરમાં ગણેશ પર્વ અને ઈદ મિલાદને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મીટિંગ યોજાઈ। નગરમાં શાંતિપૂર્ણ રીતે કોમી એકતા રાખીને પર્વ ઉજવાય તે માટેની અપીલ। કાયદાનો ભંગ કરનાર પોલીસનો ડર ચૂકાતો તેવા લોકોએ પોતાનું કાર્યક્ષેત્ર બદલી નાખવાની ચેલેન્જ। જિલ્લા પોલીસ વડાએ ગણપતિ વિસર્જન તેમજ ઈદ મિલાદ પર્વની શુભેચ્છા પાઠવી। ઈદ મિલાદનો તહેવાર છે અને ત્યારબાદ તારીખ 6/9ના રોજ ગણપતિ વિસર્જનનો તહેવાર છે। આ અનુસંધાને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં દેવગઢ બારિયાના નગરજનો, હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, ગણેશ મંડળો અને ઈદે મિલાદના જુલુસના આયોજકો તથા પ્રબુદ્ધ નાગરિકો વચ્ચે એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરેલું। એ શાંતિ સમિતિની મીટિંગમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ સૂચનો આયોજકોને આપવામાં આવેલા અને આ બંને તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરા થાય એ બદલ પણ વિવિધ સૂચનો અને સુઝાવો આપવામાં આવેલા અને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળેલો। એણે એ સૂચનોને પણ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આવકારવામાં આવેલા। આગામી 2 દિવસો દરમિયાન પોલીસ વિભાગ પોતાનો સંપૂર્ણ બંદોબસ્ત રાખશે અને એ બંદોબસ્ત માટેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે। તેમાં વિવિધ સાધનો અને સંસાધનોનો પણ ઉપયોગ કરવામાં આવશે। બોડી વન કેમેરા અને વિશેષ ફોર્સ ડીજી ઓફિસ તરફથી ફાળવવામાં આવેલ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે અને દેવગઢ બારિયા ખાતેના આ બંને તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થશે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહેશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે। થેન્ક યુ।